કેવા બે હેસી પાટા કોઈ કોમ તો શોખ નહીં લેતા રો આવો આવો કાકા બેહો બેઠા બેઠા ખાટલા જ તોડું છું બસ હવે ખાટા જ તોડીએ છીએ અમે તો આ તો હેતરમાં જતો હતો કીધું લાય પેલા મારા ભાઈનું મળતા હોય કીધું એવું ઓહો બોલો તાર બીજું હું બીજું પેલું તાર બાઈને આઈ નહીં લેવા જવાનું મારી કાઢી મેલી હતી એ મારે લેવા જવાનું હોય તમે મારા બાપા બે જોકું દે તે બોલાય કે તે કહેતા નહીં યાર તું તને એ બધું એ કહું છું પણ એ મગજમાં લેતા જ નહીં હા બોલાય ને આવશે તો હું આવો મામા આવો લે તાર મોમોજી કહું તને મોહમ્મદ ચોક આવું છો અરે તારો ભાઈ શું બે હોય બે પેલા બે અરે દેખાતું એ બંધ થઈ ગયું લાગો વાંધો ઓન બારીનું કર્યું લેવાની જાણ ભાઈ ના આવી જતી કોણ બાયડી કા તાને કની લાવવાની છે તે જાણ બસ જી હવે બે દામ લેવા અહીં તો બે દાડા કેસ લે હું બે દાડા આયો ટલ્લો હાલ જ કરું છું અમાર ડોસી લાવવાની નહીં અરે તારા ડોસી નહીં લાવવાની પેલા બારી ના જે છે એની લાવવાની છે ચાનો પૈણાયો ને હજુ કે ચાનું પૈના આવ્યો ને હજી બાકી છે પૈણાવાનો જોજે લે અરે વાં કોઈક ઝાટકવાળું પડશે મારો અરે પેલા બે ઘરમાં વાર પકડી તો જોવાનું હોત તને કશું નહીં ફીર પડે એવું લાગતું મને ઘરે ભાઈ ટાવર જતું રહો ઓન અત્યારે મારા રોટલા બોટલા કરીને ખવડાય કે નહીં અરે એમ આવો તો તારા ભાઈ છે રે તમારા ભાઈ શું મંગો નહીં ઓળખતા અરે ઓહો કયો મંગો પેલા બોડાનો ભાઈ કેસલાના ભાઈ ને અરે શું માં હા કોઈ કે લેવાનું હું હું કે શ્યામ ભાઈ છું કોનો ભાઈ છું એ હું જ કંટાળી જોશે હું કહું કે હું હા જે હું જઉં મારા પાને જઉં તું કોઈ કે જેવાનું હારે ડો શાબાદ પીતા છો મેકી પિયા દે તું હા જો તો તાર બાપો છે ને જતા રહ્યા ચોકન જ્યાંથી ચોય નહીં ગયા નહીં બે તો કેમ જતા રહ્યા એ બાપો નતો તારા ભાઈ હતો અલ્યા મેલ ને ચાલ જવા દે ને મને વાંચી જાડે ને મારે સટકી જવાનું લાગે તા લીધે તો ચા ના મેક તો ચા નહીં પીઓ કોઈ ચા બામ મેળતું નહીં અત્યારે હા જા આ ડોસી ને આવી જઈ છે મારી તે પેલા ભોડાના ઘેર જવું પડશે મારે લેવા જવું પડશે એ ભોડાને કેવું કે ભોડા આવા હંગાત આ બધા મેણો માર કરે છે તે જઈને લઈ આવું ચાલ દેજે ભોડાના ઘેર આ તો ગમે તેટલા રૂપિયા થાય ને તો ભેંસ લીધા કે ઘેર જવું નહીં આ તો હોઈ રહ્યો છે કે છે આ પડી ગયેલું બપોરે ઊંઘતો નહીં કોઈને ઊંઘવા દેતો નહીં હાય ઓહો રામ રામ બે હું લેવા આવ્યો તે ભેંસ લેવા જવું છે કેમ ભેંસ લે આ ભેંસોનો તબેલો કર્યો છે તે પેલા છોકરા બાયડી લા પેલી જતી રહી છે એ પેલા ઓહો છોકરા બારી નહીં મારા પેલી ડોસી લેવા જવાનું છે તને બોલાવવા આવ્યો છું કેમ ડોસી લે તાણ મારા ડોસીને આવી જઈએ લેવા જવાનું છે અરે તારા ડોસીને આવી જાય કે પેલા છોકરા બાયડીને આવી જાય છે લે અરે મોમાં એટલે તો આવ્યો છું તાણે અરે આ ફરી ગયેલા તને હું મોમાં કરું છું લે અચ્છા મારો છો પણ અરે તને હરખી દે આમ યાદ રહેતું નહીં તો હું લેવા હેડ્યો આવું છું મારા પાન તો હું ઘેર બેહી રહું તું હું કોમાં આવ્યો છું એ કે ને બીજું બધું માથાકૂટ મેલ કોમ કહું તો શું કે મારા છોકરાને બાયરી લેવા જવાનું છે એટલે બોલાવવા આવ્યો છું હા તે હું તારનો શું કહું છું તને તમે શું કહો છો ડોસીને આવી જાય છે કરું છું એ છોકરા બાયડીને આવી જાય છે રી એ છોકરાને બાયરીને લેવા જવાનું છે એ શાને જવું છે તે પાસે જીએ કારબાર હરો સારું પણ હું કહું હા એટલે રમતું ને રંગા બે હું કહેજે પાછો એકલો તો હું નહીં આવું પાછો હા તો એ બેને તો કહેવા જઉં છું હું ઓવા ને કે તું મારું મગજ ફેરવી નાખે પાછો ના ફેવરી નાખું તમારું મગજ તાને ડોસી મોકલવા નહીં અરે આને ડોસી લે તાને તું અહીંથી જવાન કર ને યાર તું જવાન કર ચોકન જવાન કરું તું પેલા રંગાને રમતું કહેતા ને તું પેલી બાયડી લેવા જવાન છે જા હેડ એ તો કી આવું છું હું તો મારા જવાન છે કે તમારે જવાન છે કોણ મારા લાબાન છે કે તારા લાબાન છે લે સોમનાથ સોમનાથ ચા બા પાજે હોન આ મહેમાન આયા છે તે અલ્યા તું મારા ઘેર આવ્યો છું હું સોમલા કરું છું લે તું તાન
તું યાર જા પેલા રંગાના રમતું પાન જાજે તું બોલે યાર જા પેલી બાઈ લેવા જવું હોય જજે ઊભો થાય હેડ હોયથી ઊભો થજે તું હું તમારા ઘેર આવ્યો ના કોઈ ઊભો થા હેડ હું ઊભો થા આવ્યો તા મોમાં આવજો હો બધી જમાન કર ને તું જા હેડ મગજ પેવી નાખે છે આ ફરેલો તો અરે ભોળા પી ડોસી લેવા આવશો કે નહીં આવો અલે આવો તું જા ને યાર રમતું મારું વિચાર કરું છું હું બોલ શું વિચારો છો આ જો કા વાતાવરણ કેવું કહ્યું છે મારો 3 વીઘા તમાકુ બગડે છે મારે ઘઉં બગડે ચીત કરતા વરસાદ ના આવે તો સારી વાત છે હું તો ભાગીને મેં લીધી છે પાછી પોથરી જ ગાલી છે. મેં એ 3 વીઘા ઘઉં આયા છે પા ભગવાન કરે વરસાદ ના આવે તો સારું હા હારું હચવાઈ જાય વાળી બધું નકર પોર તો મારે 10 વીઘા બગડી હતી એવું હે પાવ પડી જા પડી નહીં જા ગોળ ખાઈ છે ઉભા થઈ ગયા હું પડી જા કરો તો ખંચે તાને ખંચે તાને. ફોન આવો કઈ અડવાનું તમોન આ પોણી કોક ને ઢોળ્યું છે તુજી હા બે હોય બે આવો શા મારે કે હા શા આવ્યો તો હું ચમ આવ્યો તને ખબર હતો તો હું મેરું ભરવાન સાથે તમે બોલાવવા આવ્યો છું તારા અત્યારે જોઈ મોમેરો આવ્યો હજી વૈશાખ મહિનો આવ્યો નહીં એટલે મોમેરામ જવાન છે આપડે બધા તે મોમેરું તારે ભરવાન છે તમે બોલાવવા આવ્યો છું અત્યારે કોના વિવાહ પાછા આયા મોમેરામ લઈ સારી તમે હવે બેહી રહ્યા હડો માંગાત મોમેરામ જઈને આવીએ ચોકન જવાનું છે મોમેરામાં જવાન છે આપડે હડો માંગાત તો હડો તમે હવે બેહી રહ્યા તો મેળ આવશે હું અનુભવ મેળેલું છે એટલે આ આપણને ભમાવા ના આવ્યો રે માથાની દવા જ લાગે છે રે તમે મારી વાત વાપરતા છે એમ નહીં લે કહું તો શું હડો અલ્યા પણ બોલકાવું છે મોમેરામ નહીં જવાનું કનું મોમેરું પણ રંગા માથાની દવા જ છે રે આખી યાદ કર ચમ આવ્યો છે માફાને યાદ કર વિચારવા પડશે તે નીચામ પે ગયું ભલે મારી ડોશી માં હંતાઈ રાખી છે કાઢો કે બાર કાઢો અલ્યા અનુ ભોરજી મને પાઘડી ની કાઢે પેલા મારી ડોશી માં અંતાઈ રાખી છે તમે કાઢતા નહીં ચોકડ અંતારી ચોકન ઘરમાં અંતારી છે ચોકડ અંતારી છે અલે અમે તારા કુટુંબી ભઈલા છીએ લે ઓય તું તારી હારીમાં નહીં આવ્યો તમે ડોશી કાઢો ડોશી લેવા આવ્યો છું હું અલે હું આને ફરી જ નહીં ગયો પેલા છોકરાની બહુ ના આવી છે એની પેલા લઈ આવ અંકલ ડોશીની પથારી ફેવર્યા વગર તું એટલે તો આવ્યો છું ડોશી આપણે છોકરા વહુ લેવા જવાના છે એટલે આ તો એમ કે કીધા હું મગજની દવ કરી યાર તું એ છોકરા વહુ લેવા જવાના છે તમે બે બોલાવા આવ્યો છું આવી છું કેમ નહીં આવી આમ ભણા તારા પપ્પા તો જતા ને એ રંગા સર્વર ડાઉન થી પાછું જતું રહ્યું જતું જ રહે હું ભેગો થવા બોલાય તો ખરો અરે બોલાઈએ અમે થોડા બે આવું મંગો આવ્યો લે મંગાવો. મંગાય. આ કોણથી બહુ લેવા આયા અમે ભેગા થવા આયા એવું છે તું પણ ભૂલી જ ગયો છે લે આ રાત પાછા વેદવા પૈસા આલે છે એવું છે ઓહો હા મંગા તો બેવા પાણી લાવું તારા માટે જગ્યા તો કરે એમને હું બેસી હું કહું છું હા આપડે પાછું આવું સાદું પાણી ના લાવતા ચમ ના કેવું બિસ્લેરી ઓહો બાપ દાદો કુવાનું પાણી પીને મરી ગયા ને તમારે જો કે બિસ્લેરી બોટલ પીવી છે અલે લાવો કે આમ તો કશું ના મળે બે જેવું કોઈ નહીં ઓતી હોય બે હાડજો હાલ બે લ્યો બે હેતાન બિસ્લરી તો હું તો પાણી પીવું તાણ મેં ગધેડા દેખાઈ છે મોહન તમે ઊંટ જેવા જ છો તાણ પછી ઊંડું બિસ્લેરી પીવું કે તાણ ઈમાં તો કે છે ઓહો તો થાળી બાળી લઈને આલો કીધી કોઈ અને આ તારો ભય થાય છે ના હોય તો મોણ સાથે ઝાટકો બાટકો લઈ જાય કરણ અરે હવે શું કરાય રે કોઈ કરતા નહીં પણ હું એવું કરું એમ જીવન છોકરા તો ના પગે પણ તું તો એનો ભય થી તાર તો કરવું પડે કે અને હું કહેવો તો તારા છોકરાને બારી લેવા જવાનું છે પેલા કેશાવન કીધું તો મેં કીધું એ સોમાન મોકલે લેવા બોલે ચીજ ના સમજાવ લે મારે જતું જ રહે છે કેશાભાઈ કીધું છે અંગા દાબાનું કેશાન તો ડોશી મરી જઈએ જીવ પાછું ટાવર અરે વાત કરી ઓહો અરે કાલ તો ભજ્જ ખાડો હતા બે જણો ઓ હું તમે બોલાવા મોજ આવ્યો છું આપણે જવાન છે લાકડા જવાન છે ડોશી મરી જઈએ કેસલાન મંગા જવું પડે યાર ડોશી મરી ગયો તો કેશવભાઈ બનશે આપડો યાર જવું જ પડે કે ના જવું પડે હડો જલ્દી
તે લેડો તી એ એકલો છે રોવો છે બેઠો બેઠો ના હોય ઓહો તે લેડો લેવો તા હાલો જો નક્કી આ તો કે ભાઈ બરાબર કોઈ આયા ના આ પેલા છોકરા બાપરાને કોઈ ખબર પડતી નહીં. પેલો ફરેલો ઘડીકમાં કે હા મોમાં ને ફુવા ને અને ઘડીકમાં કે આ ભેંસ લાવી છે ને પેલી ડોસી રહીને નાહી જાય છે ને આ વને પહાડે શોખ કરંટ બરંટ હલાવવો પડશે તે હરખો થાય છે ઓનું મગજ. અરે કેશબા આયા હું તને સંભાળતો હતો. બે હોય બે તને સંભાળતો હતો હું હોય બે હું વાતો કરતા મારી તારી વાતો નતો કરતો, તારા બાપાની વાતો કરતો હતો હું. કેવી અલે હોય આવ્યો તો તે મારું મગજ ફેરવી નાખીને મોજ કંટાળી ગયો મારા બાપાથી મને કે ફુવાન મોમાન હોય બે અને કે મારે ભેંસ લાવી છે એમ કહેતો હતો. બોલ આમ તો આ તબેલો છે એવડો મોટો છે કે હજી ભેંસો લાવી છે ને અને કે મારા ડોસી નાહી જાય છે ને એ તારી બૈરીની વાતો નહીં કરતો લે એ રહી નાહી જાય છે. મારા કરંટ આલવો પડશે વન કરંટ હલાવો છો હારા દવાખાને હલાવો છે અને હું કહું હા ના હોય તો તમે રાતે આવો અને ભેગા છો મારા બાપાને એની મારા બાયરીને તેડી આવો પછી બાઈ તેરી જઈએ છીએ આ કાકે તને બહુ ઉતાવળ આવી છે. આ પેલા એનું કોઈ કર ને પેલા ઓ ઈવન તો હલાવી દવા તો લાવવી જ પડશે ઈવન એને કરંટ હલાવો દવાથી કોમ નહીં ચાલે એનું. ના હોય તો પેલા મીટરના વાયર ભેગા કરીને હાલ દેવાના. કે સભા હા તારા ધોનમાં કોઈ દવાખાનો હોય તો ઈકન લઈ જઈએ મારા ધોરમાં બે દવાખાનો છે. તો કર એક હિંમતનગર ની એક મોણસા કે ના હોય તો નકર મોણસા લઈ જઈએ. હવે તે લઈ જઈએ બે ના ચાર ઝાટકા લઈ હા ચારના સવાલ છે પણ એનું હોશ કરશું. અને હું કહું હા હું ઘેર જાઉં ને તમે રાતે આવજો મારા ઘેર હા તે રાતે આવું તે હેડો હો હા રેડો સારું જોતા. હા આ પેલા રમતુરાની હંતોક હતી એ ગોડી હતી તે ઝાટકા લાય મોણસા લઈ જઈને તે પોપટ જેવું બોલતી થઈ જઈએ નકર રમતુને મારતી પાછી. આ ડુંગળી તો શું મોટી જાનની ખરબી છે તે હોશ નહીં થાય પાછું. ના ના મને દવાખાને તો લઈ જ જવું પડશે મારે. મને કરંટ લાવવાથી હોશ થતું હોય તો આપણો ભાઈ જ ચકાય. અરે શેમ રોવો છો ને કેશાની કાળી મરી જઈ અબે સાલે ખબર પડે છે ને તમે આજુ કેમ રોવો છો ને અરે ડોશી મરી જાય અરે ચોકન ડોશી મરી જઈ છે મારે એ સોનુ રે કોના વાદે અલે નહીં મરી તમે જાય હા હું એમ તું એ મગજની પથારી ફેવરી અરે પણ ઓનું તો ફરી ગયેલું છે તમારે તો નહીં ફરી ગયેલું કા એટલે પણ અમોને આઈ કે અમને કેસાજી કાળી ડોશી મળી જઈ કે મેં તો રોકાતા રહ્યા કે ફોન નતો કરાતો મને. પણ આવા ટાઈમ કેવું છે કીધું બધા બેઠા છે મોજમાં હું મોજમાં બેઠા છે રંગા એ બધું જવા દો અને પેલી સોમલાન બાયરી રહી નાઈ જાય એને લાભબાન કરો ને. અને બારી તો હોકી ના બાપા ના ઈ કન રહી હાલ કેમ પણ ના હોય તો અનેક કામ કરો અને ના હોય તો ઘેર લઈ લે કરંટ આલી નક પછી કાલે વારે મોણસા લઈ જઈશું મારે કળી નહીં ખાઈ કળી નહીં ખાઈ મારે એ દાળ ભાત બનાવી તાર માટે તું હેડ હાલ ઘેર જે હેડ બુતા હેડ બુતા ઘેર જવાનું છે જા કાલ લે થોડા જન્મ જવાનું જવું છે કોઈ નહીં ઓહો રમતું જોરમાં જવાનું છે. અરે કેશા ઓને ખાટામાં ગાજે હું વારે ભર આવું આ ભરાઈ જા. અરે મોમાં મારા ઘેર કેમ લઈને આવ્યો છો અરે આ તને કમ્પ્લીટ કઈ નાખ્યો હોય ઊંઘ નતું હા ઓહો ઊંઘ એ મંગા જા પેલા પ્લગ બનાવીને ચોપાડજે હા મારું પાડી ઓ પાડી अबे साले કેશા બીજું આલું આ તે હું થોડું આવતું લાગે છે બુમા પાડા છે એટલે અસર અડા તા મંગા હા જુતાર ભાઈ ને અસર અડા હું વાત સાચી છે કમ્પ્લીટ થઈ જાય હાલો આલો જ બીજું આલો હોત થતું હોય તો આલો કે આ તો યાર પૂછવું પડે અમારે તને વાત સાચી છે હા યા એટલે કે છે આવું કરીને બતાવી દીધો લે કાળી મરી ગયો લે ભાઈ